ऑल इंडिया टाइम। नमस्कार दर्शक मित्रों, तरसाली खाते श्री हरिविला रोड उमा विद्यालय 4 रस्ता પાસે આવેલી પુષ્પક કોમ્પ્લેક્સમાં મૂળભૂત સુવિધાઓને લઈ પાણીની સમસ્યાને લઈ લોકો કોમ્પ્લેક્સના 200 થી 300 લોકોએ બિલ્ડરની ઓફિસનો ઘેરાવો કર્યો। હોબાળો થતાની સાથે જ બિલ્ડરે લેટર પેડ ઉપર લેખિતમાં બાહેધરી આપતા લોકોએ એમના આ સંઘર્ષ પર પૂર્ણ વિરામ મૂક્યું। રિપોર્ટ દેવીલાલ મેવાડા, વડોદરા। આ છે અમને પાણીની સોલ્યુશન લઈ પાણીને પ્રોબ્લેમ લઈને બિલ્ડરને મળવા આવ્યા છે। હવે આ રોજ બહુ જ અમને પ્રોબ્લેમ થઈ રહી છે, પાણી મળતું નથી। અમને બિલ્ડર એવું કહે છે કે તમને ટેન્કર દ્વારા અમે પાણી પ્રોવાઈડ કરીએ છીએ। 10 ટેન્કર ડેલી નખાવે છે। 10 ટેન્કરમાં પાણી કેટલું થાય? આજે 7 ટાવરમાં 190 મકાન છે। સિઝનલી 1 કલાકમાં અમારે પાણી પતી જાય છે। સડનલી પછી અમારે શું કરવાનું? રાતે અમને તકલીફ પડે, રાતે અમને પાણી મળતું નથી, આખી રાત અમારે એમને રહેવું પડે। સવારે બિલ્ડર આવે, ફોન ઉપર તારે ટેન્કર આવે તો 10 વાગ્યા સુધી અમારે શું કરવાનું? અમે જોબવાળા માણસ છે, બરાબર। હવે અમને પાણી તંગી પડે, ઘરમાં ઉંમરલાયક માણસ છે, તો આ સોલ્યુશન અમે આજે લેવા આવ્યા છે। તેમને કીધું કે અમે તમને બોર કરીને આપીશું, ક્યાં સુધી કરીને આપીશું એ નથી કહેતા, બરાબર। બીજી વસ્તુ કે અમે ટેમ્પરરી અમે ટેન્કર અમે તમને પૂરતું પાડીશું, પણ ટેન્કર ક્યાં સુધી? એ કંઈ સોલ્યુશન નથી। આજે 7 ટાવરને 1.25 લાખ લીટરની ટાંકી છે, એવો 40,000 લીટર પાણી નાખીને આપે છે, તો એ તો 1 કલાકમાં પતી જાય છે। તો આગળ શું થશે અમારું? તમારી શું માંગણી છે? અમારી માંગણી એ છે કે અમને 24/7 અમને પાણી જોઈએ, કે અમને જે ઘરમાં વડીલ છે, છોકરાઓ છે, કોઈને પ્રોબ્લેમ ના થવી જોઈએ। અને બિલ્ડરે જ્યારે મેં મકાન લીધું ત્યારે બિલ્ડરે અમને એક વસ્તુ કહી હતી કે અમે તમને 24/7 તમને પાણી આપીશું, તમને કોઈ પ્રોબ્લેમ તમને નહીં આવે। હવે અમને ધમકી આપી રહ્યો છે કે ભાઈ તમારા પૈસા અમે કાપી નાખીશું ફંડમાં। કયા બેસ તમારા પૈસા કાપવા માટે માગે છે? અમે ડેવલપમેન્ટ ચાર્જ લાખ રૂપિયા એક ફ્લેટે લાખ રૂપિયા અમે આપ્યો છે એને, બરાબર। એનું એને શું કર્યું? અમારી એક જ માંગ છે કે અમને પાણી જોઈએ છે, બસ। આપનું નામ? નિખિલ શાહ। અહીંયા પાણીની સમસ્યા લઈને આવ્યા છે અમે। પુષ્પક સ્કાય લાઇન સોસાયટીનું નામ છે, એમાં 190 ફ્લેટ છે ને તરસાલી ઉમા વિદ્યાલય નજીક આ સોસાયટી આવેલ છે ને એનું બીજો પ્રોજેક્ટ હોય છે પુષ્પક હાર્મની, બરાબર। તો આ સોસાયટીમાં અત્યારે એમને એવું કહી દીધું હતું કે ભાઈ 24 કલાક તમને પાણી મળશે। અત્યારે લોકો 6 મહિના થયા જ આવ્યા પણ કોઈ પાણીની સુવિધા નથી, પાણી આવતો નથી। સવારમાં ટોયલેટ વોશરૂમ જવા માટે મહિલાઓને, છોકરાઓને, માતા બહેનોને બધાને કોઈને પાણી મળતું નથી। સવારમાં તકલીફ થાય છે, કોઈને ઓફિસ જવાનું હોય, કોઈને નોકરી જવાનું હોય, કોઈને ગાડી લઈને જવાનું હોય, એટલે કોઈ દિવસ પાણીનો સમસ્યાનો ઉકેલ આવ્યો જ નથી। પણ મેઇન વસ્તુ શું છે, આ અત્યાર સુધી એમ કહેતો હતો કે ભાઈ તમારા પૈસા ફંડ કાપવામાં આવશે। અમારું ફંડ 98 લાખ રૂપિયા થાય છે। સોસાયટીના દરેક મેમ્બર પાસે 50,000 રૂપિયાનું મેન્ટેન એ ભાઈ લીધું હતું, બરાબર। તો 50,000 પ્રમાણે 190 પ્લોટનું 98 લાખ રૂપિયા થાય છે। એમનું એવું કહે છે બોર હું કરાવી આપીશું, પણ તમારા 98 લાખમાંથી 10 લાખ રૂપિયાનું ફંડ હું કાપીને આપશું તમારા લોકોને, એવું એમનું કહેવું છે। ને બીજી બિલ્ડર દ્વારા રાજ પટેલ ને નવીન પટેલ। બિલ્ડર અત્યારે તો કહે છે હું કરી આપીશું, પણ આવી રીતે તો 6 મહિનાથી કહી રહ્યો છે હું કરી આપીશું, પણ કરતો નથી। આમાં ટેમ્પરરી સોલ્યુશન એને આપ્યું છે। મારું નામ રાજેશભાઈ છે, બરાબર। હું પુષ્પક સ્કાયલાઇનમાં રહું છું। 190 ફ્લેટ ધારકો છે અહીંયા, અત્યારે 190 ફ્લેટ છે અહીંયા પુષ્પક સ્કાયલાઇનમાં, પણ કોઈ બી માણસને ત્યાં કોઈ બી ઘેરમાં પાણીની બધાને સુવિધા થાય છે, બરાબર। અને દરરોજે 15 થી 20 ટેન્કર પાણીના લાવે છે અને છતાંય પાણી ખૂટે છે। ત્યાં 1.5 લાખ લીટરની પાણીની દરરોજ ખપત છે અહીંયા 190 મકાનમાં, ને એને 40,000 ખાલી લીટર પાણી નાખે છે। હવે કેવી રીતે પૂરું થશે? દરેક માણસને હવે પાણી જોતું હોય, સવારમાં ટોયલેટ, બાથરૂમ, વોશરૂમ કરવા માટે નાના છોકરાઓ સ્કૂલમાં જતા હોય, કોઈ આજે ગયું નહીં, એટલે અઠવાડિયાથી આવી રીતે ચાલી રહ્યો છે। ને આ દરેક વખતે એવું કહે છે કે તમે હેન્ડ ઓવર લઈ લો, એટલે હેન્ડ ઓવર આપવાની વાત કરે છે। ને બીજી વસ્તુ આ પૈસા કાપવાની વાત કરે છે। અમારા દરેક ફ્લેટના 50,000 રૂપિયા મેન્ટેનન્સ પ્રમાણે જમા કરેલા છે। હવે એવું કહે છે તમારા બધાના પૈસા કાપવામાં આવશે, બરાબર। એટલે 10 લાખ રૂપિયા કાપવાની વાત કરી રહ્યો છે કે તમને 10 લાખ રૂપિયા હું કાપીને આલીશું, અત્યારે તમને બોર કરી આપીશું, એવું રીતનું એમનું કેવું છે બિલ્ડરનું। તમારે પાણી
મકાન લીધું કેટલી કિંમતમાં લીધું મકાન? સાહેબ 25 લાખ રૂપિયામાં લીધું અને પ્લસ દસ્તાવેજ મેન્ટેનન્સ એવું કરીને 27-28 લાખ રૂપિયામાં અમને મકાન પડ્યું છે. પાણી બાબતમાં શું મળ્યું બિલ્ડરે? પાણી વાળી કોઈ શરતો બાંધી હતી તમારી જોડે? એવું કીધું હતું 24/7 એટલે 24 કલાક 24 અવર્સ તમને પાણી મળશે. તમારી માંગણી શું છે? માંગણી અમારી એ છે કે અમને જરૂરિયાત પાણી જોઈએ એટલે અમને ટૂંક સમયમાં બોર જોઈએ કે તો આજે કાલે એમને બોર કરાવવું જોઈએ ને ઊંડો બોર કરો. એમના જે બોર છે એ બોરમાં પાણી જ નથી આવતો. यहाँ पे जी 202 में मेरे को मकान अलॉट हुआ है. मैं जब से आया हूँ हमारे सब लोग आते रहे हैं कि पानी की प्रॉब्लम पानी की प्रॉब्लम, लेकिन सॉल्व नहीं होती थी. फिर आज जाके हम लोगों ने उनसे लिखित में ले लिया कि वो बोरिंग भी करके देंगे और पानी 24/7 सप्लाई करेंगे. ये ना करा. बोलिए क्या समस्या है और क्या इनकी प्रॉब्लम है? समस्या देखो, समस्या ऐसी कुछ है नहीं. 1 साल से सभी लोग रह ही रहे थे. अभी नेचुरली ग्राउंड वाटर है वो नीचे चला गया है. उसमें टेक्निकली मेरा बोर कोई गलत नहीं है. हमने 4 बोर 180 फीट का करवा के दिया है, पर नेचुरली ग्राउंड वाटर नीचे चला गया है. और ये सब होने के बाद भी मैं तो नया एक बोर 300 फुट का नया बोर कर देने के लिए रेडी हूँ. बाकी कुछ दूसरा प्रॉब्लम ही नहीं है. चालू है और पानी का टैंकर भी चालू है. 60,000-80,000 लीटर एवरीडे फायर और बाहर में से टैंकर का पानी आ रहा है इधर. और ये कौन से सोसाइटी है? पुष्पक का है. कौन सी जगह पर आई है? कौन सी जगह पर आई है? तरसाल.